નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું પાર્થ મોદી। જોઈએ કેટલાક મહત્વના સમાચાર। તો વાત કરીએ આતંકી સંગઠન હમાસના હુમલા બાદ ઇઝરાયેલે ગાઝા પર જે હુમલા શરૂ કર્યા હતા તે હજુ પણ યથાવત છે। ઇઝરાયેલે ગાઝા પટ્ટીનો સંપૂર્ણ સફાયો કરી નાખ્યો છે। અત્યાર સુધીના આ હુમલામાં ગાઝામાં છેલ્લા 18 મહિનામાં મારા ગયેલા નાગરિકોની સંખ્યા 52,000ની પાર પહોંચી ગઈ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં જ વધુ 51 લોકોના મોત નિપજ્યા છે। ઇઝરાયેલ દ્વારા ગાઝા ઉપરાંત લેબનોન પર પણ હવાઈ હુમલો કરાયો હતો। આ બંને હુમલામાં વધુ 55 લોકો માર્યા ગયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે। એક રિપોર્ટ અનુસાર ઇઝરાયેલે 60 દિવસથી સપ્લાય પુરવઠો અટકાવી દેતા ગાઝામાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે। બાળકોમાં પણ કુપોષણ વધ્યું છે। રાહત કેમ્પોમાં પુરવઠો ખાલી થવા માંડ્યો છે। મહત્વનું છે કે હમાસે ઇઝરાયેલના અનેક લોકોને બંધક બનાવી રાખ્યા હતા, તેમાંથી હજુ પણ કેટલાકને છોડ્યા નથી। ઇઝરાયેલે હમાસ વચ્ચે શાંતિ કરારો થયા હતા, જો કે હમાસે બાકી રહેલા બંધકોને ન છોડતા હવે ઇઝરાયેલે આ કરારોનો ભંગ કરીને ફરી હુમલો શરૂ કરી દીધો છે।